આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા. અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે. આર્થિક રીતે સધન લોકો આ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં બીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે, કોઈ એક આગેવાનની નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, જનની ફરજ છે. એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ 90 થી 95% સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે, મદદમાં છે. અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા, ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા. સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે. હવે કોઈ રાજકીય વ્યક્તિ કે ધંધાદારી, કોઈ ધંધાકીય આગેવાન જો આવી રીતના ફરીથી દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ સામાજિક પરંપરાઓ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો થતી હોય એને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું, પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું. આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે ડીજે વાગશે શું કહેશો તે બાબતે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું? આપના સમાજના જ છે? સમાજના છે, ચોક્કસ. વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. શું નામ તમારું? ખેમજીભાઈ ઠાકોર. બધું તમારું? હું જિલ્લા ભાજપ મંત્રી, બનાસકાંઠા.